કતારગામમાંથી ₹14 લાખના ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત સક્રિય છે। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે કતારગામ વિસ્તારમાં નશીલા પદાર્થની મોટી હેરાફેરી થવાની છે। બાતમીના આધારે પોલીસે કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા 3 ઇસમો નિલેશ પરસોત્તમભાઈ દુધાત ઉંમર વર્ષ 40 રહે મકાન નંબર 183 શુભ ગ્લોબલ સોસાયટી વેલેન્ચા રોડ ઉત્તરાયણ સુરત મૂળ ગામ મોટી કુકાવાવ તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી બેચરભાઈ બચુભાઈ પટેલ ઉંમર વર્ષ 55 રહે મકાન નંબર 151 શુભ ગ્લોબલ સોસાયટી વેલેન્ચા રોડ ઉત્તરાયણ સુરત મૂળ ગામ ગઢુલા તાલુકો શિહોર જિલ્લો ભાવનગર રવિ અમૃતભાઈ પરવાળિયા ઉંમર વર્ષ 30 રહે મકાન નંબર 147 શુભ ગ્લોબલ સોસાયટી વેલેન્ચા રોડ ઉત્તરાયણ સુરત મૂળ ગામ અનીડા તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલીને આંતરે હતા। બિસ્કિટના બોક્સમાંથી નીકળ્યો ગાંજો। પોલીસે જ્યારે 3 ઇસમોની અટકાયત કરીને તેમની મોપેડમાં તપાસ કરતા ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આ શખ્સો પોલીસને ગુમરાહ કરવા માટે મોપેડ પર બિસ્કિટના બોક્સ લઈને જતા હતા। જોકે પોલીસે જ્યારે બોક્સ ખોલાવ્યા તો તેમાંથી બિસ્કિટના બદલે નશીલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। કુલ ₹14 લાખનો 28 કિલો ગાંજો જપ્ત કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી દરમિયાન આરોપી નિલેશ પરસોત્તમભાઈ દુધાત બેચરભાઈ બચુભાઈ પટેલ રવિ અમૃતભાઈ પરવાળિયાઓ પાસેથી કુલ 28 કિલો બિનવારસી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹14 લાખ જેટલી આંકવામાં આવી છે। પોલીસે ગાંજાના જથ્થા સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મોપેડ અને અન્ય સામગ્રી મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। રેલવે પાટા પર રહેતા કાલુએ આપ્યો હતો જથ્થો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા 3 આરોપીઓએ કબૂલાત કરી છે કે આ ગાંજાનો જથ્થો તેમને રેલવે પાટા વિસ્તારમાં રહેતા કાલુ નામના શખ્સે સપ્લાય કર્યો હતો। કાલુ આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હાલ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઇસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત ₹50,000 ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। એમની પાસેથી 4 મોબાઈલ, ₹1,630 રોકડા, કુલ મળી ₹80,830નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયા। એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે। એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી અને એ લોકો કેટરર્સનું કામ કરે છે અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે અને તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે। પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયેલો છે। એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે।